રિમ્પલ ભણવા બેસી ગઈ છે બરાબર. હા લે હાલે વાહ એ રિમ્પલ ની ટીમ નો નંબર આવ્યો. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. આજે શનિવારનો દિવસ છે અને શનિવારનો દિવસ હંમેશા સ્પેશિયલ જ હોય બરાબર. આજે અમે સવારે વહેલા 5 વાગ્યામાં જાગી ગયા છીએ. શું કામ જાગ્યા છીએ એ જોવા માટે તમારે આખો વ્લોગ જોવાનો છે. તો આ બાજુ જાકી બેબી સૂતી છે હજુ. રિમ્પલ પણ રેડી થઈ ગઈ છે. રેડી રિમ્પલ? બધું રેડી? કાંઈ ભૂલાણું નથી? લઈ લો હાલો બેગ. જો આ બેગ છે ને સાગરની ફરવા ગયા હતા ને, ક્યાં ગયા હતા રિમ્પલ? હે ચીટકુલ થી લાવ્યા છે બેગ, બતાવી લઈ લે બરાબર. અને હવે મારે જાખીને લઈને એના નીચે બા પાસે ઉડાવવાની છે. હું ને રિમ્પલ જઈ રહ્યા છીએ બહાર, બહુ દૂર જઈએ છીએ અત્યારમાં વહેલા બરાબર. ચાલો લઈ લ્યો રિમ્પલ, હાલો બેગ ને ઊભા શું રહી ગઈ હું લઈ લઉં ને તું થોડી લઈ ગઈશ. રિમ્પલ તો ખાલી કોરું દૂધ પી લે સવારમાં. કોને કોને દૂધ ભાવે છે કોને નથી ભાવતું એ કહી દેજો બરાબર. આજે મારે સા ભાખરીને ફાફા પડવાના છે. હે હાલ ઠેલો લઈ લે તારો ફટાફટ. તો આ ગાઈઝ આપણી XUV ચાવી. ચાલો તો ફાઇનલી જઈએ છીએ ડેસ્ટિનેશન ઉપર. એટલે આ શૂટ કરી દેવાનું, જાખીને લઈ લો ને. ગુડ મોર્નિંગ ગાઈસ, ફરી પાછા આજનું મોર્નિંગ કંઈક સ્પેશિયલ છે. જુઓ તમે મારી આજુબાજુમાં મસ્ત મજાનું વાતાવરણ છે. ઝાંખી બેબી પણ સાથે આવ્યા છે. બેનને ઘરે નહોતું રહેવું બરાબર. ઝાંખી આ છે હું હે ઝાંખુ શું છે આ હે ઓય કે તો ખરી શું છે આ, બતાવી દો શું છે ત્યાં ઝાંખી. ઓ બાપરે સ્ટીમ્બર પડ્યું છે, સ્ટીમ્બર જો દેખાય. રેડી લેટ્સ ગો. ચાલ બેટા હાલ જાય, હાલ હમણાં જાય આપણે અંદર જાઉં છું. હેડો અહીંયા જો એમનું બધું શરૂ થઈ ગયું છે, યોગા ને થોડી ઘણી હળવી એક્સરસાઇઝ ને એવું. ને રિમ્પલ મેડમ આમથી ચાલ્યા આવે છે. અહીંયા મેડિટેશન શરૂ થઈ ગયું છે. ચાલો જ્યારે શ્વાસ લો છો ત્યારે પેટ ખુલવું જોઈએ અને જ્યારે શ્વાસ બહાર કાઢો છો ત્યારે પેટ અંદર જાય છે. આજુબાજુના વાતાવરણને ફીલ કરવાનું છે. પાછળ જે મોજા આવે છે એનો અવાજ સાંભળવાનો છે. મનને અને આત્માને એનર્જી આપવા માટે બહુ જરૂરી છે એને સાત્વિક ખોરાક આપવો. અને આપણે સૌથી પહેલો એક ખોરાક લઈ રહ્યા છીએ કુદરતના ખોળામાં, એન્વાયરમેન્ટની અંદર આટલો સરસ ખોરાક લઈ રહ્યા છીએ ફક્ત ને ફક્ત એટલે કે તમારી અંદર સારી એનર્જી હશે તો તમારા બાળકમાં જશે. આપણે સૂર્યદેવને નમસ્કાર કરીશું. આંખ બંધ કરી દો. 3 વખત સૂર્યાય નમઃ બોલીશું. સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ. જો ઝાંખી બેન અત્યારમાં આવીને સેવડો અને વેફર શરૂ થઈ ગઈ છે.
બરાબર. મસ્ત મજાનું વાતાવરણ છે. હું ભાઈ પહેલી સવાર, મારી જિંદગીની પહેલી સવાર છે, કેટલો વહેલો બીચ પર દરિયા કાંઠે છું. બરાબર. અને પણ રિમ્પલના લીધે. તો જો ઝાંખી બેન રમવા મળ્યા છે. શું રમવું છે બોલ તું કે? શું કરવું છે? મોટું જબરું ઢગલું. હે? કેવડું મોટું બોલ તું કે? એવડું કરે વીવડો બનાવો, આપણે ભૂનો વીવડો બનાવો. પાણીનું ભરી દેવું છે આખું પાણીનું. હાલો ભરી હાલો. ગાડી મૂકાય બે હાથ દે. આજે છે ને ઝાંખીને નાવાનો મેળ નથી પડ્યો, એટલે ઝાંખી છે ને એ આલે જોવા જવાનું. રિમ્પલ ભણવા બેસી ગઈ છે. બરાબર. હા બહુ સરસ. દરિયા ઋષિ જો આ છે અહીંયા અત્યારે ઋષિ અને આ એના સ્ટુડન્ટ છે બધા. જો આ લોકોના કપડા ચેન્જ થઈ ગયા છે. અને આ લેડીઝ હોય ને એ ગમે એક પ્રસંગ હારો મોળો પણ એ કપડા નો બદલે ત્યાં સુધી લેડીઝ નો કહેવાય. હેને આમને બદલે રાખજો એટલે મારું હાલા રાખે. ઓલી ના ઝાંખીને જાય. હા એ છે એમને. આવી જજો મળી જાય. 20%, 30%, 50% ડિસ્કાઉન્ટ. જેટલું જોઈએ એટલું કહેજો ને આપી દેવું. થોડાક વધારે દેવું એમાં શું ને. હા રાખ ને. બધા છે ને મમરાન સેવડો લઈને આવ્યા છે. જો આ લોકો છે ને નાના હતા ને ત્યાં કઈ કર્યું જ નથી, એટલે બધું હવે અત્યારે કરવાનું છે. બરાબર. શું કરવાનું છે આનથી? પથ્થર પર ડ્રોઈંગ. પથ્થર વીણી આવ્યા. ઓહો એ પથ્થર લઈ આવ્યા છે. અને એક્ટિવિટી સારી છે. પણ આપણે છે ને આમાં કોણ? હલો બોલતા કોને આવડે છે? બધાને આવડે છે. હા તો પ્રેગ્નન્સીમાં ધ્યાન રાખવા જેવી કોઈ પણ એક બાબત આ બેન આપણને કહેશે. હસબન્ડોને ખાસ વિનંતી, લેડીઝોને ખુશ રાખો. ઓકે ઓકે. હવે બીજું કોણ બોલશે? ચાલો બધાને આવડતું હતું ને, હવે જોઈએ કોને કોને આવડે. સિંગલ સેક્શન નહોતું રાખવાનું, કપલમાં રાખવાનું. સ્પેશિયલી આની પાસે બોલાવો. હે ને? હે હે બેન બોલો. લેડીઝોને હંમેશા મનગમતું કરવા દેવું જોઈએ. ઘરના કામ સિવાયનો પણ એની લાઈફમાં ઘણી જિંદગીમાં ફેમિલીએ તો ખાસ સપોર્ટ આપવો પડે. ખાસ એમને. ઓકે હાલો બીજું કઈ નવીન આમ કઈક યુનિક કોણ બોલશે? હા રિમ્પલ તારે શું ધ્યાન રાખવાનું? રિમ્પલ પાસે જાય ઉભા. રિમ્પલ શું ધ્યાન રાખવા જેવી બાબત હોય તો જણાવશો પ્લીઝ. શેના માટે? આ પ્રેગ્નન્સીમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ? તમે જ્યાં જઈને હારે રહેવાનું. તમે જ્યાં જાવ હારે રહેવાનું એમ? એ આ તો દોડ જલ્દી, મમ્મા કલર પૂરે છે. જલ્દી બેટા જલ્દી. વેરી ગુડ ફાસ્ટ. આજા જલ્દી આય. આમ જો પથ્થરમાં કલર પૂરે. પથ્થરમાં તને પૂરવો ને પથ્થર લેતી આય. જલ્દી દોડ. તું જો તો ખરી કેટલું મસ્તીનું છે અહીંયા. ચલો ભાઈ પોતપોતાનો બધાને ટાસ્ક મળી ગયો. આમાં હું ગિફ્ટ હું આપવાના વિનર બને એને? ઝાંખી વેસ્ટર્ન તરફથી કુર્તી ફ્રી. હાલો તો એમાં ટાસ્ક કઈ રીતે આપવાનો? આપી દઈએ હાલો, ફ્રી આપી દઈએ. બોલો જે સૌથી બેસ્ટ બનાવશે એ બંને જોડીને કુર્તી ફ્રી. હાલો બોલો. ઓકે બેયને આપશું બેયને હાલો બેયને આપશું. હાલો આમાંથી
અમારા વ્લોગ યુટ્યુબમાં કોણ જોવે છે આમાંથી? બધાય જોવે છે. સારું કહેવાય. હાલો તો વાંધો તો કુર્તી દેવી પોહા હે, વાંધો નહીં. તો તમારે ત્યાં આવે છે. હા વેડિંગની શોપિંગ કરવા હમણાં આવ્યા હતા. હું નથી આવી પ્રેગ્નન્ટ હતી, મારા કઝિન્સ આવ્યા હતા બધા. બરાબર. ચાકુ બેહી જા, આમ જો કલર પૂરે મસ્તી નો અમાર દીકો બેહી જા. અરે ભલે પલ્લી લે, હુંય પલ્લેલું છું, એમાં હું હાલ કોઈ વાંધો નહીં. બેઠી જા મારો દીકરો, લે બેહી જા. હો બીજા કના બહુ ડાયો, લે બેહી જા. આમ આગળ બેસ તો પથ્થર દેખાય ને તને બેટા. કયો કલર પૂરવાની તું કહેજે હો મમ્માને. તો ભાઈ આમનું છે ને એક્ઝામનો ટાઈમ પૂરો થઈ ગયો છે, ડ્રોઈંગ ક્લાસ પૂરો થઈ ગયો છે, બરાબર. હવે જોઈએ આમાં ફાઇનલ રિઝલ્ટ કોણ પાસ થાય છે ને કોણ નપાસ થાય છે, બરાબર. હા આમાં એટલા બધા આ બધો આર્ટ તો એલા વેચાય એવો, આ હેન્ડમેડ આર્ટ કહેવાય ભાઈ. આની દુનિયામાં બહુ કિંમત છે. જુઓ તમે એટલી મસ્ત ડ્રોઈંગ કરી છે. અને આ ડ્રોઈંગ કરવાનું હું મેન ખબર ખાસિયત, રિમ્પલ તો નહીં આવે મને એમ છે બતાવવા. આમાંથી આપણે ફાઇનલ કરીએ, બરાબર છે. તો જો ભાઈ અહીંયા છે ને ફાઇનલાઇઝેશન થઈ રહ્યું છે કોણે સારું ડ્રોઈંગ કર્યું, બરાબર ને મિનિંગફુલ કર્યું છે. મેઇન તો ડ્રોઈંગ તો બધાએ બહુ સારું કર્યું છે, પણ અત્યારે જે અત્યારે છે ને બધા પ્રેગ્નેન્ટ હશે અથવા તો કોઈ એના માટે આવ્યું છે જે પ્લાનિંગ કરતા હોય, બરાબર. તો એને એ માઇન્ડસેટથી જે ડ્રોઈંગ કર્યું ને એ અત્યારના માઇન્ડસેટ પ્રમાણે સારું કહેવાય અમારા હિસાબ, એટલે એ પ્રમાણે જોઈએ. થઈ ગયું. કેટલા રાખ્યા? હવે પાંચમાંથી આવો આપણે ભાઈ ત્રણ નજીક ફાઇનલ બતાવી દો કરવાના છે. આખું. જો એક તો આ છે, બરાબર. ત્યાર પછી બીજું, આ ત્રીજું, આ ચોથું અને એક પાંચમું. આમાંથી કયું તમને સારું લાગે છે ને કોમેન્ટ કરો, બરાબર. આ છે બેટી બચાવો એન્ડ આમાં છે ગર્ભમાં બાળક, વેઇટિંગ યુ, બરાબર છે. માં ફેમિલી છે. હા આ ફેમિલી છે, અને nature હબી એન્ડ ચાઇલ્ડ. અને આ નેચરમાં કંઈક યુનિક છે, 4-5 કલર મિક્સ કરીને અલગ અલગ બનાવેલું છે. ઓકે, તો કન્ફ્યુઝન વાળી વસ્તુ છે ભાઈ. આમાં કોને ગયા મેન છે ને ગિફ્ટ આપવું એ બહુ ઓલી વાત નથી, પણ જેનો હાથથી જે મહેનત કરી ને એને મળવું જોઈએ એ મેન વાત છે. એટલે સારું વિચારવું પડશે. બેન તમે કયો, તમને વધારે ખબર હોય. મને તો ફર્સ્ટ એવું લાગે છે કે આપણે જે કોન્સેપ્ટ છે અહીંયા આવ્યા છે એ કોન્સેપ્ટ પ્રમાણે જે બેબી છે વોમ્બમાં એ મને ફર્સ્ટ લાગે છે. ઓકે, મતલબ હા ભાઈ કોણે બનાવ્યું છે આ? વાવ, આ બેને બનાવ્યું, બતાવો બતાવો. હા તો ચલો મેં બનાવ્યું છે, પ્રાઉડ ફીલ કરવાનું હા એમને આપો, એમને આપો. વાવ, મસ્ત ડ્રોઈંગ કર્યું છે ભાઈ, જોરદાર. તેનો વિચાર છે, કોઈ કોન્સેપ્ટ આપ્યો છે અને રિયલમાં અત્યારે જે બેટીઓનું અબોર્શન થઈ રહ્યું છે એના પ્રમાણમાં બહુ સરસ કોન્સેપ્ટ છે. બેટી બચાવો બેટી પઢાવો માં, હા બરાબર. હવે આ 4 છે, આમાંથી કોઈ આપણે એક કે બે? આપણે સેકન્ડ છે ને આને વધારે પ્રાયોરિટી એટલા માટે આપીએ કે ઈ અત્યારે ઓલરેડી માં છે, માં બનવા જઈ રહી છે. માં બનવા જઈ રહી છે. એટલે આપણે માં શબ્દ મતલબ ઘણીવાર કેવું આપણે ઓલું ખબર છે કે પરિક્રમા કરવાની હતી ગણપતિને. કોનું છે? લે હાલે, વાહ, એ રિમ્પલ ની ટીમ નો નંબર આવ્યો. અને આમાં કોઈ સીટિંગ નથી, બરાબર ભાઈ. પેલા કે આમાં કોઈ સીટિંગ નથી, અમને નથી ખબર. એને રિમ્પલે તો કઈક ડાગલો બનાવ્યો હતો. આ એમની બાજુ વાળે બનાવેલું છે. એમને આપીશું. ક્યાં છે તારા કૃષ્ણ ભગવાન? મને બતાય, લાય મને. ઓય કૃષ્ણ ભગવાન બતાય પેલા. આયર્યા કૃષ્ણ ભગવાન આયર્યા, પણ બોલવું લખવું પડે એમ છે આ કૃષ્ણ ભગવાન છે. આ કૃષ્ણ ભગવાન આ છે, આ છે તારું, આ નથી. ઈ ડાગલો હા, આ તો આ લાસ્ટમાં બેનનું છે. ગોતીશું, ડાગલો લાસ્ટમાં ગોતીશું. એ તો ગોતવો પડે એમ છે આમાં જાજો ઊંડો હોય છે. આમાં હશે. ઓ કૃષ્ણ ભગવાન તો ગોતવા પડે એવા છે. કઈ રીતે સીતું થાય છે? ઉભા રહો. જો આ મેન છે ને રિમ્પલ નું કહેવાનું એવું છે કે ભાવ હોવો જોઈએ, બરાબર છે. મૂર્તિ તો ભગવાન તો ગમે એમ આવી જાય, એટલે એને આવું દોર્યું. વાહ, સરસ, મસ્ત કર્યું હો, 1 નંબર. ચાલો હવે આપણે બીજો નંબર આપીશું માં. રિયલમાં જે પર્પસ થી આપણે આવ્યા છીએ
તો આપણે એને સેકન્ડ નંબર આપીએ છીએ માં. આપી આવજો છે હું તો ઓળખતો આર્ટ છે, મસ્ત આર્ટ છે, જોરદાર આર્ટ છે ભાઈ. બહુ જોવો તમે, સરસ મૂકેલું બહુ જ છે. ફાઇન કલર કોમ્બિનેશન, સુટેબલ કલર કોમ્બિનેશન છે કે ભાઈ સંધ્યા થઈ રહી છે, સૂરજ ઢળે છે અને પક્ષીઓ એના ઘરે જાય છે. આખું આપણે પેલું કેવું કહેવાય, ભણતા ત્યારે જે કુદરતી દ્રશ્ય બનાવતા ને એ ટાઈપનું આખું શૂટ છે. હા, આ જે કોણે theme બનાવેલું પર છે? બનાવેલું છે. વાહ, સરસ બેન, નાઈસ આર્ટ. ભાઈ આ મસ્ત મજાની નેક્સ્ટ એક્ટિવિટી થઈ રહી છે જોરદાર, જેમાં રિમ્પલ બનાવે છે. આ શું બનાવ્યું? ડુંગરો બનાવ્યો, મંદિર. ઓકે, મંદિરમાં ભગવાન બેહારો. આ પથ્થર મૂક, બાખું કર નાનું અમથું, આમ વજન દેવાનો એટલે પડે નહીં. એને આમ દબ્બો, બસ દબ્બીને માટી નાખવાની માથે. ઢાંકી ધજા ન તોડતી હો. તો જો આ રીતની નેક્સ્ટ એક્ટિવિટી છે મસ્ત મજાની, અને હજી ફૂલ એન્જોય કરે છે રિમ્પલ. મને એમ છે કે આ મોડું થઈ ગયું અમારામાં જોઈન થવાનું, એટલે બધા લોકોને જોઈન થવું જોઈએ ટાઈમ ટુ ટાઈમ. અને તમારું પ્લાનિંગ હોય ને તો એડવાન્સમાં થઈ જજો, બરાબર? કેમ કે આ બધું કરવું બહુ જરૂરી છે. અને આનાથી છે ને ઘરે કદાચ આપણે ગમે એવું શું કહેવાય, એક બ્રેસલેટ આવીને આપી દઈએ ને તો એટલા ખુશ ન કરીએ. કેટલા ખુશ અહીંયા દેખાય છે, જુઓ તમે બધા, એક નહીં હે ને? જો આ બધાના મોઢા ઉપર સ્માઇલ જુઓ. એટલે આ સ્માઇલ છે ને આવવી ખૂબ જરૂરી છે અત્યારના સમયમાં. બાકી એક બેડ હોય, ખૂણામાં બેઠા હોય, ફોન હાથમાં હોય અને રીલ્સો ફેરા રાખતી હોય, બસ આ જ કામ. એટલે અમે મૂકીએ પણ હારે આવું કરજો તમ તાર. અમારી એક ઓછી જોઈજો, સમજ્યા? એ કોઈક બીજું જોહે, હે ને? સાચી વાત ને? હા, વાહ, જો અહીંયા મંદિર બન્યું છે મસ્ત, બરાબર? અને બધાનું એક્ટિવિટી જોરદાર છે. અહીંયા તો મોટું મંદિર બન્યું છે અને સાથે સાઈડમાં નાનું મંદિર. આનો ટાસ્ક કઈ રીતનું છે હે બેન? શું બનાવવાનું છે આ લોકોને? અત્યારે એક મોટું મંદિર બનાવવાનું છે, એની બાજુમાં એક નાનું મંદિર બનાવવાનું છે, એક તળાવ બનાવવાનું છે, અને જે મોટું મંદિર છે ને એમાં ધજા લગાવવાની છે. ઓકે, પછી તળાવમાં નાહી લેવાનું બધાને, એટલે ગરમી ન થાય. તમે હમણાં તડકો લાગે છે કે નહીં બધાને? તો ભાઈ આ રિમ્પલ છે ને મસ્ત મજાની એક્ટિવિટી કરે છે અને ડ્રો કરે છે કંઈક મસ્ત. આના ઉપર છે ને આનું આર્ટ છે ને તમને ફાઇનલમાં ખબર પડશે, અત્યારે નહીં પડે. આ ફેવિકોલ છે, ફેવિકોલથી આખું ડ્રોઈંગ કરે છે. અને ત્યાર પછી છે ને આ સૂકી દરિયાની રેતી છે, એ રેતી નાખશું. ઝાંખી આ જો પથ્થરમાં કલર પૂરે છે. ઝાખ મારો દીકલો પૂરવા મળે ફટાફટ, જાજો બધો કલર પૂરવા મળ્યો હો. મસ્ત પૂરવાનો છે મારા દીકાને. બધા ભેગા ન કરે બેટા, મેં ભલે ને પૂર્યો, મને આવડતું હોય, તને થોડું એવું આવડતું હોય એમાં કાનો બેટા. પૂર્યો મસ્ત કલર પૂરજો. ઓકે, દોરવાનું થોડું હોય, પપ્પાએ ક્યાં દોર્યું? જો તો મેં ક્યાં દોર્યું છે? આ મેં ડ્રોઈંગ કરેલું છે, ઝાંખી RK. ઓકે, જો મસ્ત કર્યું કે નહીં? સાચું કહેજો, કેવું લાગે છે આ? વાહ ભાઈ વાહ. લાય હું પુરાવું હે? પણ ચાલો તો હવે ફાઇનલી છે ને જો આપણું ડ્રોઈંગ પૂરું થઈ ગયું છે, અને હવે આનું આપણે રિઝલ્ટ જોઈએ. ફાઇનલ રિઝલ્ટ તમને કેવું લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. રાખી આપણે ઘરે લઈ જવું છે બેટા? હવે ઢોળી નાખવું છે? હાલો ઢોળી હાલ, પકડ અહીંથી લે. હા લે. અરે વાહ, જો આ કોણ છે? રિમ્પલ, ઝાંખી અને એના પપ્પા. આ છે ઝાંખી, અહીંયા ઝાડુ છે, અહીંયા સૂર્યદાદા છે. વાવ, રેડી ને રિમ્પલ? આવું કરવું હતું ને તારે? હે બહુ ગમ્યું ને તને? દાંત કાઢ. હા, વાહ, એક નંબર. તો આ ખોટા, આ બાજુ લાવો કેમેરો. આ ખોટા દાંત કાઢે છે, આમ જોવો તો. આને કોમેન્ટ કરો. આ એમ કે હું ખોટા દાંત કાઢું. બંધ કરી દે, ખોટા કાઢતી બંધ કરી દે. લે બંધ કરી દે, ખોટા દાંત કામ કાઢશો? બંધ કર. આવું છે બધું ભાઈ. સત્યને ખોટું સાબિત કરવું બહુ અઘરું છે માર્કેટમાં, એટલે સત્ય હંમેશા સત્ય રહેતું હોય છે. બાકી આજની એક્ટિવિટી બહુ જોરદાર રહી, મજા આવી ગઈ. તમને વ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરજો, બરાબર? મજા આવી હોય તો સપોર્ટ કરજો. અહીંયા જો આ રિમ્પલ એણે મંદિરે બનાવ્યું છે, મસ્ત મજાનું મંદિર બનાવ્યું, અને ધજા લગાડી, બાજુમાં તળાવ, મસ્ત મંદિર. આમ મજા આવી ગઈ. દરિયા કાંઠે આવી મજા આપણે કોઈ દી નથી કરી. ચાલો બાય, આવજો, જય શ્રી કૃષ્ણ, બાય. તો અહીંયા એક છે ને બેન મળ્યા છે અમને. જો તમે એમનું બર્થડે છે, એડવાન્સમાં શૂટ શરૂ છે, અને મિસ ગુજરાત બનેલા છે આ યરમાં, રનિંગ યર કે એના આગળના યર્સમાં? ઓકે, 2 યર્સ પહેલાં, બરાબર. તો
તો હેપી બર્થડે. એન્ડ તમે થેન્ક યુ, અમને ફોલો કરો છો એ બહુ મને ગમ્યું. કેમ કે આમ જો આમ પ્રોપર તમે કઈ જગ્યાએ રહેવાનું? પર્વત પાટી. ઓકે. અને પ્રોપર સુરતમાં કે બહારથી ક્યાંયથી? સુરતના જ છો. ઓકે ભાઈ, આવજો શોપ પર એન્ડ તમારું ગિફ્ટ અહીંયાથી લઈને જજો. બરાબર. એમનું બર્થડે છે અને રેન્ડમલી આપણે પૂછ્યું કે ભાઈ તમે અમને ઓળખો છો, ફોલો કરો છો, તો એ ફોલો કરતા હતા એટલા માટે આપણે એમને એક ગિફ્ટ આપ્યું છે. બરાબર. અને તમે પણ ફોલો કરજો, સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. 1 મિલિયન ફટાફટ ફોલો કરાવો યાર. 1 મિલિયન પૂરા કરવાના છે શગુન ફેશનવાળા પેજ પર. તો સપોર્ટ વગર થવાનું નથી, તો પ્લીઝ સપોર્ટ કરો. મૃત્યોર્મોક્ષીયમામૃતા ઓમ અંબગમ યજામય સુગંધે પુષ્ટિવર્ધનમ પુરીવાર સ્વહા ત્વસવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયા ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયા ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયા. તો બધા દિલથી બોલશે કે મને આ સમય આપવા માટે, આ સમય જીવવા માટે તારો કુદરત ખૂબ ખૂબ આભાર છે. ચાલો ભાઈ, પિકનિકનો દિવસ આજનો પૂરો થઈ ગયો છે. મસ્ત મજાની એન્જોય કરી લીધું છે. ને હવે આપણે જશું રિમ્પલને એને ઘરે મૂકવા અને ત્યાંથી પછી મારે જવાનું છે મારી શોપ તરફ. તો શોપ પર જશું. એ પથ્થર નથી લઈ જાઓ બેટા, નાનો લઈ લેજો. ઓલો આપણે પડ્યો નાના નાના 2 લઈ લે. બસ એક લઈ લે, કલર પૂરેલો પપ્પાએ. એક બીજો લઈ લે બસ. અરે વાહ, કેવા મસ્ત કલર પૂરેલા છે. હાલો હાલો હાલો, ધજા લઈ લે જોતી હોય તો. ભલે ને હે જાકી પેન્ટિંગ કરવા જોતા છે. સારું હાલ લઈ લે. હાલ હાલ, ધજા જોતી છે તારે? ધજા જોતી છે કે નથી જોતી? લઈ લે ધજા. આને હું લઉં. એ પથ્થર નથી લેવો, મોટો નથી લેવો. રાખીને આવું બધી વસ્તુ બહુ ગમે હો. જો આમાં શંખ નીકળે, શંખ એટલા વીણી લે. પછી કોઈ પણ આવું પથ્થર કેવું હોય એ. બરાબર. હલો ભાઈ, તો મસ્ત મજાના એન્જોય કરીને ત્યાર પછી ભૂખ લાગી ગઈ છે, ખાવા બેસી ગયા છીએ. જો ઘરનો સેવડો, સિમ્પલ કાકડી ખાઈ છે, ઝાંખીએ નાહી લીધું છે. અને અમારો વેહ તો બતાવ્યા જેવો છે નહીં. આ ઢેબરા અને મકાઈનો સેવડો અને બટેકા અને બધું આ મેડમ લાવ્યા છે. બરાબર. સાથે સાસનું પ્રમોશન કરે છે. ભાઈઓને છે ને સાસ મળી જાય ને એટલે કાંઈ ન જોઈએ. કોને કોને સાસ બહુ ભાવે કોમેન્ટ કરો તો ખબર પડે. દૂધ કોને ભાવે ને સાસ કોને ભાવે. લગભગ મને એમ છે 100માંથી 25 જણાને દૂધ ભાવતું હશે ને 75 જણાને સાસ ભાવતી હશે. બરાબર. કે આ ખોટું પડે તો એમાં કાંઈ બહુ નવાઈની વાત નથી. કોમેન્ટ કરો, આપણે જોઈએ. જો યશવી છે ને એનો વ્લોગ બનાવે છે. દેશમાં મળવા ગઈ છે ત્યાં. આ યશવીના ભાભી છે. એન્ડ આ બાજુ છે ને ઝાંખીબેન નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. મમ્મી બહુનો વ્લોગ જોવા બેસી ગયા છે. ને રિમ્પલ નાવા ગઈ છે. કેમ કે અમે રેતીમાં બહુ નાયા એટલે કપડાં વપડા બધું ખરાબ થઈ ગયું છે. બરાબર. આજના પહેર્યા કપડાં તો ફેલ જ થઈ ગયા, નવા હવે લેવા પડશે. આ તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ પૂગી ગઈ સીધી. ચાલો, યશવીએ પહેલો વ્લોગ બનાવ્યો ફાઇનલી. આખો વ્લોગ એનો એકલાનો જોઈ લેજો, ન જોયો હોય તો. ચાલો, હું જાઉં છું શોપ પર. ઓહો હોય, આ સગુનમાં એટલી બધી ભીડ છે ને કિશનભાઈ. ભાઈ આવી જાવ. આમ જો આવી ગરમીમાં એટલો સરસ ઠાકરમાં બનેલો આઈસ્ક્રીમ મળે તો ભીડ કેમ ન હોય ભાઈ? ભીડ હોય જ ને. આપણે છે ને અમારા ઓળખીતા છે બજરંગ ભજીયા, જે રિંગ રોડ આવ્યું ને આપણે સરદાર ચોક, બરાબર, ન્યામનું આઈસ્ક્રીમ છે હનુમાન કોઠી આઈસ્ક્રીમ. જોવો. અને ખાકરમાંથી બનાવે છે. અને અમે ત્યાં ખાવા જઈએ એટલે આજ ગરમી બહુ હતી એટલે આપણે સ્ટાફ માટે બધી બ્રાન્ચના સ્ટાફ માટે આઈસ્ક્રીમ આવ્યું છે. બરાબર. અને ખવડાવી છે. જો મજા આવશે ને બાપુ? હા, બોલી બાજુ ફેરે. આમ જો આમ જો આમ જો. ઓહો, બહુ મજા આવે છે.
કયો ફ્લેવર ખાશો? આ બધા જો એક પછી એક મેળા આ અડધું પાછું લઈ જાવ, અડધું બીજું ફ્લેવર આપો. કેમ બીજી વાર નથી આપવાનું એટલે? અરે યાર, બીજી વાર ન દેવાનો હોય તો બીજો ટેસ્ટ થઈ જાય. નાખો નાખો, હાલો ભરવાનું ફટાફટ એટલે લાવવા દઈએ. છે બહુ સારું. એમાં ખજૂર વાળું જે છે ને, ખજૂર કેવું કીધું ભાઈ? ભાઈ ઓલું ખજૂર વાળું જે ખજૂર પોપકોર્ન એકદમ નવું એ લઈ લીધું મારું છે અને મસ્ત ફ્લેવર છે એકદમ નવું. લાવ મારું ખાવાનું. બડા ભાઈ ને મેરા વાટકા ખા લે તું ખા રહા હે લા તેરે નહીં ખાને ભાઈચારા ઓન ટોપ. આ રહ્યું ખજૂર ખાવું. ખજૂર ખાવું. હાસુ બોલો કેટલા વાટકા ખાધા? હાસુ બોલો કેટલા વાટકા ખાધા? આ કેટલા બોલ? શનિવારનો દિવસ છે, મસ્ત મજાનું શોપ પર ક્રાઉડ છે, જોવે છે લોકો, શોપિંગ કરે છે. તો તમે પણ એકવાર આવો શોપિંગ માટે ફર્સ્ટ ક્લાસ. કેમ કે અત્યારનો સમય છે ને શોપિંગ માટેનો બેસ્ટ સમય છે. કારણ કે જે દિવસનું પેલું શું કહેવાય, પેટ્રોલ પંપે પેટ્રોલ ખૂટી ગયા હતા ને એ દિવસના દુકાનમાં ગરાગી ખૂટી ગયા છે. એટલે તે આવશે ને એને બધાને આરામથી જોવા મળશે, એકદમ રિલેક્સ થઈને તમને જગ્યા મળશે. જોવો તમે, આ તમારી સામે છે બરાબર. અને આરામથી જેને જોવું હોય ને એના માટે અત્યારે આવવાનો બેસ્ટ સમય છે. તમે આરામથી જોવો, ટ્રાય કરો, પહેરો, ત્યાર પછી તમને જે ગમે એ તમે લઈ શકો છો. એટલે તમને ફૂલ સર્વિસ મળશે સારી. તો પ્લીઝ વિઝિટ ફાસ્ટ શગોન. ચલો ભાઈ, સાંજનું ભોજન જો મસ્ત મજાનો બાજરાનો રોટલો, ભીંડાનું શાક, સીપડાની ખીર, કેરીની ખીર, ગોળ, પાપડ અને દૂધ. અને સાથે સાગરભાઈ છે, રિમ્પલ મેડમ છે. રિમ્પલ થાકી ગઈ છે ને આજ તો બેટા? ભીંડો તો બહુ સસ્તો છો હમણાં, હે બહુ સસ્તો ભીંડો, હે અઠવાડિયામાં ત્રીજી વાર. કોની કોની ઘરે આ વખતે ભીંડાનું શાક બહુ બન્યું અઠવાડિયામાં? કહેજો ને એટલે ખબર પડે. હાસીને સસ્તો છો. અમારી ઘરે અઠવાડિયામાં ત્રીજી ચોથી વાર હું ભીંડો ખાઉં છું. તો એનું શું રીઝન છે કે તમને ભીંડા ઉપર એટલો પ્રેમ ઉભરાણો અચાનક? મને નથી ઉભરાણો, પણ મમ્મી લાવ્યા હતા તે એનું નહીં યાદ હોય, તેને કાઢી નાખ્યો, પછી કાપેલું સારું ન હોય અચ્છા, એટલે પધરાઈ દેવાનું. તો બગાડી થોડું નાખવાનું. વાહ 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 વાહ, ધન્ય છે. ચાલો ભાઈ, બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આપણે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ આજે છે ને ફૂલ થાકી ગયા છે બરાબર. હવે એડિટિંગ કરવામાં જોઈએ છે, આજે થાય તો ભલે ને કે એક દી લેટ આવ્યો હશે બ્લોગ, માફ કરજો. અને બ્લોગ જોયા રાખજો ભાઈ, શેર કરજો. અને જેને જેને મમ્મી બનવાનું હોય, પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા હોય લોકો માટે ખાસ કે ડિવાઇન ગર્ભ સંસ્કારમાં જોડાવવું જોઈએ. મને એવું લાગ્યું, કેમ કે છે ને એટલો બધો ટાઈમ આપણે ઘરે ન કાઢી શકીએ, કોઈ પણ કારણોસર ન કાઢી શકીએ બરાબર. પણ જો આવી કોઈ ફિક્સ વસ્તુ હોય કે ભાઈ આપણે ત્યાં જવાનું છે આજના 2 દિવસ 2 કલાક, તો તમે ત્યાં જશો. કેમ કે તમે ત્યાં પૈસા ભર્યા હોય, એની ફીસ ભરી હોય, અને તમને ટાઈમ ટુ ટાઈમ લોકો અપડેટ લેતા હોય કે ભાઈ આ કર્યું, આ હોમવર્ક આપ્યું તો આ પત્યું, આમ થયું કે નહીં. એટલા માટે તમારાથી બધી એક્ટિવિટી થાય. બાકી જાતે તમે ઘરે વિચારશો ને ત્યારે તમારાથી કંઈ નહીં થાય બરાબર. આ ખાસ યાદ રાખજો. આ કઈ નવું નથી ગર્ભ સંસ્કારી, આપણે પેલાના જમાનામાં કરતા જ ધર્મ આપણે ભૂલી ગયા હતા, પછી હવે પાછું આવ્યું. હા બસ, છે કામનું ન, પછી એવું નથી કે ખાલી ઢોંગ છે. આપણે શું કહેવાય, ઋષિમુનિઓ પાસે પહેલા જતા રાજાઓ, અને ત્યાં બધું ગર્ભ સંસ્કાર ને બધું થતું બરાબર. તો એવી જ રીતે હવે પાછું, મતલબ જૂનું બધું પાછું આવે છે. કપડાં લ્યો તો કપડામાં પણ જૂની સાડીઓ પાછી આવે છે. એવી જ રીતે સંસ્કાર પણ આપણે જે વચ્ચે થોડા દિવસો આમ ભટકી ગયા હતા ને, એ હવે થોડું થોડું છે ને બધા લોકો એક્સેપ્ટ કરવાનું પાછું શરૂ કરી દીધું છે. એટલે સપોર્ટ કરજો. એન્ડ મજા આવી હોય તો કોમેન્ટમાં કહેજો કયા પાર્ટમાં મજા આવી.